હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. સાતમ હોય, કાળી ચૌદસ કે પછી નૈવેદ્યમાં બનાવાતા અને મોન્સૂનની સિઝનમાં ખાવાની મજા આવે એવા પોચા ફૂલીને દડા જેવા બહુ જ ટેસ્ટી બનાવવાની ટિપ્સ સાથે અલગ અલગ લોટ અને મેથીના માપ સાથે મેથીના વડા સિમ્પલ અને અલગ અલગ રીતે વણવાની ટ્રીક સાથે બનાવીશું. તો ચાલો આપણે વડા બનાવવાનું શરૂ કરીએ. વડા બનાવવા માટે સૌપ્રથમ 3 વાટકી જેટલો બાજરીનો લોટ અને અડધી વાટકીથી સ્લાઇડ વધારે ઘઉંનો મોટો એટલે કે ભાખરીનો લોટ અને 1/3 વાટકી જેટલો રવો એટલે કે સોજી લઈશું. હવે લોટમાં 1 ટીસ્પૂન વરિયાળી, 2 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન અજમાને હાથથી મસળીને એડ કરી સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન ખાંડ, 2 લીલા સમારેલા મરચાં, ઝીણી સમારેલી કોથમીર અને 1 ટીસ્પૂન મોવણ એડ કરી પાણીથી બરાબર સાફ કરી ઝીણી સમારેલી મેથીને લોટના માપની વાટકીના માપ સાથે જ 3 વાટકી મેથી ઉમેરીશું. અહીંયા આપણે 4 વાટકી લોટની સામે 3 વાટકી મેથી ઉમેરી છે. જો તમને બહુ વધારે પડતી મેથી વડામાં પસંદ હોય તો તમે લોટના માપ જેટલી જ મેથી ઉમેરી શકો છો. ત્યાર પછી અડધી વાટકી જેટલું ખાટું દહીં ઉમેરીશું. દહીંથી વડા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. ત્યાર પછી દહીં ઉપર 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એટલે કે સહેજીના ફૂલ એડ કરી પાણી એડ કર્યા વગર જ સૌપ્રથમ એકવાર આપણે લોટને બધા મસાલા અને મેથી સાથે મિક્સ કરી લઈશું. દહીં અને ધોયેલી મેથીમાંથી પાણી છૂટવાના કારણે પાણી એડ કર્યા વગર જ લોટમાં બાઇન્ડિંગ આવી જશે. ત્યાર પછી જરૂર પડે એ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ ઢીલો એવો લોટ બાંધી ડો તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો વડા વાળવા માટે લોટની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. હવે વડા વાળવાની પહેલી ટ્રીકમાં હાથમાં મીડિયમ સાઇઝનું લુવું લઈ ગોળ વાળતા હથેળીના એન્ડ ભાગમાં લઈ જઈ પ્રેસ કરતા 1-2 વાર હથેળી પર જ આ રીતે ટીપી અને વડું તૈયાર કરી લઈશું. બીજી રીતમાં આગળની રીતે જ થોડું હથેળીના એન્ડ ભાગથી પ્રેસ કરી આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ અંગૂઠાની મદદથી આ રીતે વડાને સ્પ્રેડ કરી લઈશું. અને ત્રીજી રીતમાં સૌથી ઇઝી અને બિલકુલ હાથ પર લોટ ચોંટવાની ઝંઝટ વગર બનાવવા માટે સૌથી પહેલાં મીડિયમ સાઇઝના ગોળ ગોળ આ રીતે લુવા બનાવી લઈશું બધા. ત્યાર પછી બટર પેપર પર થોડું તેલ સ્પ્રેડ કરી જેટલું બટર પેપર તમારું મોટું હોય એ પ્રમાણે 4, 5, 6 લુવા સેટ કરી ગોઠવી વાટકીથી આ રીતે હળવું પ્રેસ કરીને વડા બનાવી લઈશું. તમે જોઈ શકો છો બિલકુલ વાટકીને થોડી પ્રેસ કરીને આ રીતે ગોળ ફેરવવાથી વડા એકદમ આસાનીથી સ્પ્રેડ થઈ જાય છે અને વણેલા વડા પ્લાસ્ટિક પેપર પરથી બિલકુલ આસાનીથી ચીપક્યા વગર નીકળી પણ જશે. વડાને આપણે બહુ વધારે પડતા જાડા કે પતલા વણવાના નથી. વડાની થિકનેસ તમે જોઈ શકો છો એ રીતે આપણે મીડિયમ થીક જ રાખીશું. વડા જો બહુ પતલા વણીશું તો વડા ફૂલાશે નહીં અને વડા જો બહુ વધારે પડતા જાડા હશે તો વડા વચ્ચેથી થોડા કાચા પણ લાગે છે અને ક્રિસ્પી પણ ઓછા બને છે. તો ફ્રેન્ડ્સ, થોડા વડા વણાઈને તૈયાર થઈ જાય એટલે સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી મીડિયમ ગેસની ફ્લેમે એક પછી એક વડાને તેલમાં એડ કરતા જઈ અને તળતા જઈશું. વડા એડ કરી અડધી 1 મિનિટ જેવું થાય એટલે વડા પર આ રીતે ઝારો થોડો હલકા હાથે પ્રેસ કરીશું જેથી બધા જ વડા એકદમ સરસ રીતે ફૂલાઈ જાય. ત્યાર પછી 1 થી 2 મિનિટ જેવું થાય એટલે આપણે વડાને પલટાવી લઈશું. વડાને આપણે હાઈ ગેસની ફ્લેમ કે લો ગેસની ફ્લેમે તળવાના નથી. વડાને તળવાની આખી પ્રોસેસ દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. બધી સાઇડ્સને ચેન્જ કરતા જઈ વડાને તળી લઈશું. તમે જોઈ શકો છો કે વડા કેટલા સરસ રીતે ફૂલાઈને તૈયાર થયા છે. ગોલ્ડન બ્રાઉન કલર જેવો થાય એટલે વડાને આપણે તેલ નિતારી નીકાળી લઈશું. અહીંયા આપણે સોજી એડ કર્યો છે જેનાથી વડા એકદમ ક્રિસ્પી બનશે. દહીંથી વડા એકદમ સોફ્ટ બનશે અને એડ કરેલા મસાલાથી વડા એકદમ ટેસ્ટી બનશે. જો તમને આદુનો ટેસ્ટ પસંદ હોય તો તમે આદુ મરચાંની પેસ્ટને પણ એડ કરી શકો છો. આવી રીતે આપણે બીજા બધા વડાને પણ તળી લઈશું. તમે વડાને એકસાથે વણીને ત્યાર પછી પણ તળી શકો છો અને તળતા
જઈ અને સાથે વણતા પણ જઈ શકો છો. આવી રીતે બનાવેલા વડાને તમે સાતમ જેવા તહેવારોમાં ઠંડા પણ ખાઓ તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે વડા કેટલા ક્રિસ્પી બન્યા છે. બનાવેલા વડાને ગરમા ગરમ મસાલેદાર ચાય, ગ્રીન ચટણી કે પછી ટોમેટો કેચઅપ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં જણાવેલ અલગ અલગ લોટ અને મેથીના માપ સાથે રેસિપીને ફોલો કરી વડા એકવાર જરૂરથી બનાવજો. તમારા વડા મસાલેદાર, સોફ્ટ, ફૂલેલા અને એકદમ ક્રિસ્પી બધાને ભાવે એવા બનીને જરૂરથી તૈયાર થઈ જશે. તો મારો આજનો મેથીના વડાનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.